આજે આ મંચ પર હું એક દિવ્ય ભાસ્કરના એડિટર તરીકે ઊભો છું, પણ ખરેખર સાચી વાત એ છે કે આ મંચ પર એક એડિટર નહીં, એક નાગરિક ઊભો છે, એક પિતા ઊભો છે, એક ભાઈ ઊભો છે, એક પતિ ઊભો છે અને એક પરિવારજન ઊભો છે, જે દરરોજ નિર્ભય રીતે ઊંઘે છે. કદાચ મારી સાથે અહીંયા બેઠેલા સૌ કોઈ નાગરિકો પણ એમાં સંમત હશે. અને આપણે નિર્ભય રીતે ઊંઘીએ છીએ એનું કારણ એ છે કે અહીં બેઠેલી જે સુરત पुलिस फोर्स છે એને કારણે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. सबसे पहले मैं आप सबका स्वागत अभिनंदन करता हूं दिव्य भास्कर परिवार की ओर से कि आप सब लोगों ने हमारे इस कार्यक्रम में उपस्थिति दर्ज कराई और अपना कीमती समय दिया. तो मैं दिव्य भास्कर परिवार की ओर से आपको बहुत बहुत धन्यवाद देता हूँ. स्पेशल थैंक यू कमिश्नर सर कि आपने हमें इस कार्यक्रम करने की परमिशन दी. आपकी वजह से ये कार्यक्रम हो रहा है, तो मैं एक बार चाहूँगा कि सर के लिए स्पेशली ताली बजा दें. इसी वजह से हम लोग ये अपना सीज़न 4 कर पा रहे हैं. थैंक यू सो मच सर. स्पेशली देखा जाए तो कोई भी कार्यक्रम बिना सपोर्ट और स्पॉन्सर के और उनके सहयोग के बिना मुश्किल होता है. तो मैं स्पेशल धन्यवाद उन सभी स्पॉन्सर और एसोसिएट का देना चाहूँगा जिनकी वजह से हम लोग ये कार्यक्रम कर पा रहे हैं. સુરતના અમે વાત કરીએ તો સુરત અમારા એક એવા શહેર છે કે તમામ બાબતોમાં ખૂબસૂરત શહેર છે. આપણા મિની ભારત છે. અમારા પૂરા દેશભરથી લોકો અહીંયા આવે, લોકો આવીને અહીંયા આપણા કામ ધંધા રોજગાર કરે. અને ઓર એનાથી વધારે સૌથી સારી બાબત છે કે અમારા સુરતીજ જો છે આ બધાને જો એક્સેપ્ટ કરી લીધા છે. એ ભાસ્કરનો સદૈવ આપણને હૂંફ પણ મળતી રહે છે. કોઈ અમારા જે ગલતી થાય તો કાન બી પકડવામાં આવે છે અને જ્યાં માર્ગદર્શનની જરૂર પડે માર્ગદર્શન બી આપે છે. અને જ્યાં બી અમારે સલાહ સૂચન અમે રિક્વેસ્ટ કરીએ છીએ थोड़ा आ दिशा में आप थोड़ा सा न्यूज़ लो तो आ भी ले छे. जैसे वो फ्यूचर को हमारे सिक्योर कर रहा है, स्टेबल कर रहा है, वैसे ही गुजरात पुलिस, सूरत पुलिस हमारी सोसाइटी के फ्यूचर की स्टेबिलिटी में अपना बहुत महत्वपूर्ण योगदान दे रहे हैं. તમે પોલીસ એકલા જ સન્માનને કાબિલ નથી, તમારું પરિવાર જે તમારી પાછળ તમારી વાટ જોઈને બેઠું રહે છે ઘરમાં, એમને પણ ખૂબ ખૂબ ધન્ય છે. કેમ કે અમે તો દરેક તહેવારો ઉજવીએ છીએ અને દરેક તહેવારમાં તમે લોકો ડબલ ડ્યુટી કરો છો, તે ખૂબ સરાહનીય છે. કે સુરત શહેર પોલીસ સદૈવ આપ માટે છે, આપના સાથે છે અને આપના કોઈ પણ જો સંજોગમાં જો આપને સુરક્ષિત અને સેફ રાખવામાં કોઈ કસર અમે લોકો બાકી રાખીશ નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.